નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ પ્રત્યેક માણસને જેની હેરાનગતિ છે, દરેક વ્યક્તિને નાના મોટા અંશે જે ભય પરેશાન કરે છે, ધર્મનું ક્ષેત્ર હોય, સંસારનું ક્ષેત્ર હોય, બિઝનેસનું ક્ષેત્ર હોય, બાળકો માટે શિક્ષણનું ક્ષેત્ર હોય, પ્રત્યેક જગ્યાની અંદરમાં આ ભય પોતાનો પગ પેસારો કરીને બેઠેલું છે. અને આ ભયના કારણે તો કેટલાય નવલોહિયા યુવાનો ભણવા માટે ગયા હોય, પણ એક ભણવાનું પ્રેશર, શું થશે, આવો એક કાલ્પનિક અને છૂપો ડર, અને એને સુસાઇડ કરાવે છે, આપઘાત કરાવે છે. અને હજી તો ઉગતી ઉંમરની અંદરમાં એનો જિંદગીનો સૂરજ આથમી જતો હોય છે. આ ભયની ઉપર જો કંટ્રોલ કરવામાં ના આવ્યો, આ ભયને જો મેનેજ કરવાની અંદરમાં ના આવ્યો, આ ભયની સાથે જો આપણે તાલમેલ ન સાધ્યો, તો આ ભય, આ ડર, આ અંદરની રહેલો જે ફિયર, એ આખી જિંદગીના સિસ્ટમને કદાચ ખોરવી નાખતો હોય છે. આવા ડરના કારણે કેટલી વ્યક્તિઓની જિંદગી તબાહ થઈ ગઈ. બધું સારું હતું, બધું સારું જ થતું હતું, પણ એક મનની અંદરમાં છુપ્પો ડર જે પેદા થઈ ગયો, એના કારણે એ લોકોએ એવા ખોટા નિર્ણય કરી નાખ્યા કે જિંદગી આખી ધૂળની અંદરમાં મળી ગઈ. એટલે આ કથા દ્વારા આપણે એ ભયને કેવી રીતે મેનેજ કરવો, આ ભયની સાથે કેવી રીતે જીવી બતાવવું. ડર ભલે છે, પણ મારે મારી આરાધના કરવી છે એટલે કરવી છે. હું તમને જેમ રોજ બતાવું છું કે આ વખતે સમર વેકેશનની અંદરમાં જે ઉપધાન તપનું આયોજન કર્યું છે, ઉપધાન કરવા છે, ઉપધાન કરવા ગમે છે, ઉપધાન કરવાની ભાવના પણ છે, ઉપધાન ન થાય ત્યાં સુધીની એક બાધા પણ લીધી છે. આવા બધા જ માણસો છે, પણ એ બધાની સામે એને એક જ ડર છે, ગરમીનો. ગુરુદેવ, આપે સમર વેકેશનની અંદરમાં આ ઉપધાન રાખ્યા. અત્યારે ઉપધાન રાખીએ તો આખી લગ્નની સિઝન નડે, અને સમર વેકેશનની અંદરમાં ઉપધાન રાખીએ તો એને માત્ર ગરમી જ દેખાય, બીજું કશું જ નથી દેખાતું. જેમ અર્જુન ગુરુના આદેશથી જ્યારે બાણ છોડવા માટે જાય અને ગુરુ પૂછે છે તને શું દેખાય છે, તો કે મને ઝાડ નથી દેખાતું, આકાશ નથી દેખાતું, ફળ નથી દેખાતું, મને તો ખાલી પંખીની આંખ દેખાય છે, બસ મારે એને વિંધવાની છે. એમ એને દેવગુરુના આશીર્વાદ ન દેખાય, ઉત્તમ આરાધનાઓનો પ્રભાવ ન દેખાય, પોતાના સંકલ્પનું બલ ન દેખાય, તમારા હૃદયની અંદરમાં રહેલો શુભ ભાવ એ પણ ન દેખાય, એને માત્ર ગરમી દેખાય. બસ ગરમી છે ને, હવે આ ગરમીનો ડર રાખી અને ઉદ્ધાન કરવા માટે નહીં આવે તો બને એવું છે કે ઘરમાં પણ એટલી જ ગરમી લાગવાની, બજારમાં જશો તો એટલી જ ગરમી લાગવાની. કે એવું નથી કે ખાલી ઉદ્ધાન કરે એને જ ગરમી પરેશાન કરે. હું માનું છું થોડી ઘણી હેરાનગતિ થશે, પણ એની સામે કેટલો મોટો ફાયદો, એક શાવક જીવનના કર્તવ્ય સમાન, શાવક જીવનની, સંયમ જીવનની એક યાત્રા સમાન આવા સરસ મજાના ઉદ્ધાન થઈ જાય. પણ અટકાવે છે કોણ? મનની અંદરમાં બેસી ગયેલો ડર. બસ આ ભયને કેવી રીતે મેનેજ કરવો એ વાત આપણે આ કથા દ્વારા જાણીએ છીએ. કથાની સાથે સાથે આપણે આપણી જીવનની વાતોને પણ જાણીએ છીએ. કથાને ત્યાં સુધી પહોંચી છે કે ભુવન સુંદરી અને હરિવિક્રમ રાજા હવે એક ઉંમર થઈ ચૂકેલી છે, હજી પૂરેપૂરી યુવાની ગઈ નથી અને ઘડપણ હજી આવ્યું નથી. ઉતરતી યુવાની છે અને ઘડપણની અંદરમાં હજી પ્રવેશ કરવાનો બાકી છે. હજી શરીર ઉપર રૂપ છે, રંગ છે, યૌવન છે, શક્તિ છે, સામર્થ્ય છે, હજી તાકાત છે. એવા સમયની અંદરમાં બંને જણા વિચાર કરે છે કે ક્યાં સુધી આ બધું કરવાનું, આનો કોઈ નિવૃત્તિનો સમય તો હશે ને, આની કોઈ આપણે ડેડલાઇન બનાવી દેવી જોઈએ. અને ભોગના ક્ષેત્રની અંદરમાં જે વ્યક્તિ લાસ્ટ લાઇન નથી બનાવતો, એક ડેડલાઇન નથી બનાવતો, એક સીમા નથી આંકતો, તો પછી એ તો ચાલ્યા જ કરવાનું, એનો કોઈ અંત નહીં આવે. એને પોતે જ નક્કી કરવું કે બસ હવે આટલી ઉંમર પછી લગ્નમાં નહીં જવાનું, આટલી ઉંમર પછી અલંકારો નહીં પહેરવાના,
આટલી ઉંમર થઈ ગયા પછી રંગીન ભડક એકદમ ફેશનેબલ કપડાં મારે નહીં પહેરવાના. આટલી ઉંમર થઈ ચૂકી છે એટલે સંસારના અમુક વ્યવહારો મારે બંધ કરી દેવાના. આવું જાતે મર્યાદા દોરવી પડશે, સીમાંકન કરવું પડશે. જો નહીં કરો ને તો પછી છેક સુધી આ ચાલ્યા કરે, છેક સુધી. ઘણા તો લગ્નની અંદરમાં ગયા છે અને મોત પામી ચૂકેલા છે. મોત આવવા સુધીમાં પણ જો એને માણસને આખો સંસારનો વ્યવહાર યાદ આવતો હોય તો પછી આ બધી નિવૃત્તિનું જીવન ક્યારે કરવાનું? છેક સુધી પ્રવૃત્તિનું જિંદગી જીવતા 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 ક્યારે પરલોક આવી જશે ખબર નહીં પડે. આ કથાની અંદરમાં બંને પતિ પત્ની આ જ વિચાર કર્યો ને, જે આપણે ગઈકાલે વિસ્તારથી જોયું કે આપણી આ પરંપરા હતી. આપણા હિન્દુત્વની અંદરમાં, સનાતન ધર્મમાં કે જૈન ધર્મની અદ્ભુત પરંપરા છે. આખી રામાયણની રાજાઓની પરંપરા જોઈ લો. દીકરા દીકરીઓ તૈયાર થાય, બધી જવાબદારી પરિપૂર્ણ થઈ જાય અને હવે ભોગમાંથી નિવૃત્તિ લેવાની મન ઈચ્છા કરે. અને મન ઈચ્છા ન કરે તો સામેથી સમજાવવાનું, મનને કહેવાનું કે ક્યાં સુધી. એક ભોજનનો પણ એન્ડ હોય છે, એક દિવસનો પણ અંત હોય છે. તો આ બધા સંસારના વ્યવહારોનો ક્યારેક તો અંત લાવવો પડશે. ક્યાં સુધી બિઝનેસ, ક્યાં સુધી આ જવાબદારી, ક્યાં સુધી આ બધા વ્યવહારો, ક્યાં સુધી આ બધી સામાજિક વ્યવસ્થાઓની અંદરમાં જોડાવાનું. એમાંથી બહાર નીકળી અને એક આત્મસુખની અંદરમાં મગ્ન બનવાનું, એક પુણ્યનું ભાથું બાંધવાનું, પરલોકની અંદરમાં જવાની તૈયારી કરવાની. અને આ ભુવન સુંદરી અને હરિવિક્રમ બહુ સ્પષ્ટ સમજી ગયેલા. દીકરાનો રાજ્યાભિષેક કરી લીધો, દીકરાને રાજ્ય ગાડી ઉપર બેસાડી દીધો અને રોજ મનમાં એક ઝંખના કરે છે કે બસ કોઈ ઉત્તમ ગુરુવર આવે, બસ એમના ચરણોની અંદરમાં જિંદગી સોંપી દેવી છે. બસ એ ઉત્તમ ગુરુવરની સેવા કરી અને આ જિંદગીને ધન્ય બનાવી દેવી છે. રોજ મનમાં વિચારતા હતા. અને જે વ્યક્તિ સાચા દિલે કુદરત પાસે જો પોતાની ઈચ્છા રજૂ કરે, એટલે આ બ્રહ્માંડની અંદરમાં એવા પ્રકારના કેટલાક લેયરો છે કે જે વ્યક્તિની સાચી ઈચ્છાને પૂરી કરવા માટેના તત્પર હોય છે. બંને જણાની સાચી ઈચ્છા હતી કે કોઈ પણ હિસાબે ઉત્તમ ગુરુવાર આવે, ક્યાં આપણે શોધવા માટે જશું, કયા ગામની અંદરમાં જઈશું. ઉત્તમ ગુરુવાર આ નગરની અંદરમાં આવે અને આ લોકોની જાણે કે ઈચ્છાનો બ્રહ્માંડને પડઘો પાડ્યો, એની ઈચ્છાને પરિપૂર્ણ કરી. અને એક દિવસ ઉદ્યાન પાલકે આવીને સમાચાર આપ્યા કે રાજન વધામણી હો, રાજન ખુશખબરી, રાજન આનંદો. જય નામના એક કેવળજ્ઞાની મહાત્મા આપણા ઉદ્યાનની અંદરમાં સમૂહ વસરેલા છે. સુવર્ણના કમલ ઉપર વિરાજમાન છે. મુનિમંડળની વચની અંદરમાં બેઠેલા છે. જાણે કે આકાશના સિંહાસન ઉપર સૂરજ જેમ તેજસ્વી તરીકે શોભે એવી રીતે મુનિમંડળની વચની અંદરમાં આ મુનિવર શોભી રહેલા છે. અને ગામના લોકોને સમાચાર મળતા ગયા, લોકો આવતા ગયા છે, વંદન કરવા માટે આવતા જાય છે. આ જૂના સમયની આ એક ખાસિયત હતી, જૂના સમયની આ વ્યવસ્થા હતી કે સમણ સમણી ભગવંતો જંગલની અંદરમાં રહેતા હતા, શહેરની અંદરમાં રહેવાનું ઓછું હતું. એ કાલે એવા જંગલો પણ હતા, એવા ઉદ્યાનો પણ હતા. ઉદ્યાનોની અંદરમાં એવી પ્રાસુક ભૂમિ, જીવ વગરની, જીવજંતુ વગરની એવી ભૂમિઓ રાખતા હતા. આવા ઋષિઓ મુનિઓ ત્યાં રહે, વૃક્ષ નીચે સ્વાધ્યાય કરે, ખાલી ગોચી વળવા માટે નગરની અંદરમાં આવતા હતા. બાકી બધો વ્યવહાર એ લોકો સંસારમાંથી અલિપ્ત બનીને કરતા હતા. હવે આજના સમયની અંદરમાં આ વ્યવસ્થાનું નામો નિશાન નથી, બિલકુલ નથી. અમારે લોકોની વચમાં રહેવાનું, રોજ પ્રવચન કરવાના, પ્રતિક્રમણ કરાવવાનું, ગમે તારે ઉપાસેમાં આવે તો વાસક્ષેપ કરવાનું. લોકો એ પણ નથી સમજતા કે વિશિષ્ટ કારણ વગર વાસક્ષેપ નખાવાનું ન હોય. કોઈ તપસ્યા હોય, કોઈ જન્મ દિવસ હોય, કોઈ એવો વિશિષ્ટ પર્વના દિવસો હોય તો બરોબર છે, વાસક્ષેપ નખાવાનું. રોજનું આ બધું રૂટીન નહોતું. પરંતુ આજે અમારી મજબૂરી એ છે, નાખીએ તો અમારો સ્વાધ્યાયનો વ્યાઘાત થાય અને ન નાખીએ તો શું કે જો પેલા મહાત્મા કેટલા સરળ હતા, આપણે ગમે તારે જઈએ તો વાસક્ષેપ નાખતા હતા. આ મહાત્મા તો વળી પાછી કોઈ અહંકાર વાળે આવે લાગે છે, કોઈક એવા અહંકારી આચાર્ય લાગે છે, આપણને વાસક્ષેપ નાખવા તૈયાર નથી. એટલે ક્યારે પણ આવી જાય, સવારના 7 વાગે પણ આવે, 8 વાગે પણ આવે, 12 વાગે પણ આવે, 12:30 વાગે પણ આવે, 2 વાગે પણ આવી જાય. અરે ઉપાસેમાં ગુરુ ભગવંતોને કલ્યાણ કરવાનો સમય હોય, આરામ કરવાનો સમય હોય, એમનું પોતાનું વાંચન કરવાનો સમય હોય, આવતીકાલના પ્રવચનની તૈયારી કરવાનો સમય ચાલતો હોય અને ગમે તારે ઉપાસેમાં ઘૂસી જવાનું. ઘણી વખત તો એમ થાય છે કે જેમ બહારની ઓફિસોની અંદરમાં જેમ સિસ્ટમ છે ને, એપોઇન્ટમેન્ટની સિસ્ટમ, એપોઇન્ટમેન્ટ લઈને આવો
અને પછી તમારે મળવા માટે આવવાનું. આટલો બધો અવિવેક ચાલે છે. ગમે ત્યારે જાપ કરતા હોઈએ તો પણ પગે લાગીને પગ દબાવે. અરે મુનિ ભગવાન ધ્યાનની ધારામાં બેઠેલા છે, દૂરથી વંદન કરીને નીકળી જાઓ. અને હમણાં તો કોણ જાણે શું રિવાજ શરૂ થયો છે, વંદન કરું વંદન કરું વંદન કરું, એટલું પૂછીને ત્રાસ આપી દે છે. ખરેખર ત્રાસ આપે છે. લખવા માટે બેઠા હોય, જાપ કરવા માટે બેઠા હોય, કોકની સાથે વાતચીત ચાલુ હોય એટલે પહેલાં તો આવીને ઊભો રહી જાય. એટલે પછી આપણે સામે જોવાનું. સામે જોઈએ એટલે કે વંદન કરું. અરે એમ થાય મનમાં કે ભાઈ કરી લો ને વંદન, શું કામ ડિસ્ટર્બ કરતા હતા. એવી રીતે આવીને વંદન કરી જાઓ કે હવા આપણને સ્પર્શીને નીકળી ગઈ, ખબર પણ ન પડી જાય. હા, મહાત્મા હરતા ફરતા હોય, મહાત્મા ચાલતા હોય, મહાત્મા આગળ પાછળ થતા હોય અને ત્યારે તમારે પૂછવાનું, ગુરુદેવ વંદન કરું, મારે આપને વંદન કરવા છે. પણ જગ્યા ઉપર બેઠેલા છે, તમે છો ત્યાં સુધી મહાત્મા ત્યાં જ બેસવાના છે. તો દૂરથી જેમ હવાની લહેરકી સ્પર્શીને ચાલી જાય, કોઈને ખબર પણ ન પડે, એવી રીતે ચૂપચાપ કોઈ પણ જાતનો વ્યાઘાત ન થાય એવી રીતે પછી અવગ્રમાં આવવાનું. સાહેબ ગુરુદેવ એક સવાલ પૂછવો છે, પૂછવા માટે આવું, પછી વાત બરોબર છે. હવે આખા દિવસનીમાં માનો આવી રીતે 50-100 જણા વંદન કરવા માટે આવે તો કેટલાને ગુરુ કે હા કરો, વળી પાછો સ્વામી સાતાજીજી વળી પાછો ઊભો રહે. આ વિવેક ક્યારે આવશે? હું જ્યારે આવી કથાઓ સાંભળું ને ત્યારે એમ થાય કે મહાત્માઓની જિંદગી કેટલી બધી નિશ્ચિંત જિંદગી હશે. કોઈ સાવકોની એમને આટલી બધી કડાકૂટ નહીં. અમારે રોજના પ્રવચનો આપવા પડે એટલે આપવા જ પડે. ગળામાં શરદી થઈ હોય, ગળું બેસી ગયું હોય, ગળામાં ન બોલાતું હોય, 4 મહિનાના પ્રવચનોનો થાક હોય અને પ્રવચન આપવું પડે એટલે આપવું પડે. પ્રતિક્રમણ કરાવવાનું, એને સામાયિક ઉચ્ચારવાનું, ગમે ત્યારે સવાલો પૂછવા માટે આવી જાય. કોઈ ઉપાસેમાં જવા આવવાનો સમય જ નહીં. અરે મહાત્માની ગોચી આવી ગઈ હોય અને સાવકો આવીને બેસી, સાહેબ ઓલું કામ હતું જરા, મારા જેવો તો સ્પષ્ટ કહી દે કે આ ટાઈમ ઉપાસેની અંદરમાં નહીં આવવાનું. અને ઓડિયો પ્રવચન જેટલા લોકો સાંભળો છો એ બધાને ખાસ કહી દઉં કે મને જ્યારે વંદન કરવા માટે આવો ને તો સવારે આવો તો 11:30 વાગ્યા સુધીમાં આવી જવાનું. ત્યાર પછી નો એન્ટ્રી. પછી સીધું તમારે આવવાનું છે 2:30 વાગ્યા પછી 2:30. આટલા વાગ્યા સુધી ઉપાસેમાં નો એન્ટ્રી જ હોય. આરામ કરવો છે, ગોચી પાણી જમવું છે, બીજી તૈયારી હોય, મહાત્માને પણ શારીરિક કામકાજ પતાવવાના હોય. ગમે તારે આવવાનું, ગમે તારે બેસી જવાનું, આવી રીતે આડેધડ રીતે પૂછપૂછ કરવાનું, વંદન કરું. ખબર નહીં આ રિવાજ કોને શરૂ કરાવડાયો છે. ખરેખર ત્રાસ લાગે છે ક્યારેક. એમાં માનો એવું મોટું ક્ષેત્ર હોય, દેરાસર બાજુમાં હોય અને ઉપાસે બાજુમાં હોય અને આખા દિવસમાં આવા 100-200 જણા આવી જાય, એમ થાય કે અહીંયાથી વિહાર કરી જઈએ. કેટલાને સમજાવશું? પછી કે સાહેબ પહેલા મહાત્મા એમને કીધેલું કે આવી રીતે વંદન પૂછીને કરવાના. ભાઈ પૂછીને કરવાના એટલે મહાત્મા દેરાસરમાં જતા હોય, ઊભા થયેલા હોય, મહાત્મા બહાર જવાની તૈયારી કરતા હોય, ત્યારે પૂછવાનું છે ગુરુદેવ વંદન કરું આપને? બેઠા છે શાંતિથી જગ્યા ઉપર તો વંદન કરવું આવું પૂછવાનું હોતું જ નથી. આમ જય નામના કેવળ જ્ઞાની મુનિવર ઉદ્યાનમાં પધાર્યા છે. કેવી જિંદગી છે. સ્વાધ્યાય કરવાનો, મુનિઓની મંડળી જામેલી હોય, કોઈ સ્વાધ્યાય કરતું હોય, કોઈ વાંચના પૂછના પરાવર્તનનો સ્વાધ્યાય કરતા હોય, કેવળ જ્ઞાની મુનિવર ધ્યાનની ધારાનીઓ બેઠેલા હોય. લોકો આવે એટલે આ વડીલ મુનિવર ધર્મદેશના આપે. આ એક રિવાજ છે કે ધર્મદેશના તો આપવાની જ હોય. કોઈ પણ સાધુ ભગવંત હોય એની આ જવાબદારી છે કે સકલ શ્રી સંઘને ધર્મદેશના તો આપી જ દેવાની. જય નામના કેવળ જ્ઞાની મુનિવર આ સમાચાર જ્યારે હરિવિક્રમને મળ્યા એટલો બધો ખુશ થઈ ગયો. 3.5 કરોડ રૂમાળા ખડા થઈ ગયા. ઓહો, આ કેવળ જ્ઞાની મુનિવર મારા માટે જ પધાર્યા લાગે છે, મને દર્શન આપવા માટે પધાર્યા છે. બહુ અનુમોદના છે. મુનિવરની સાથે જવા માટે પરિવાર સાથે તૈયાર થાય છે. જય કુંજર નામના હાથી ઉપર બેસી અને જય નામના કેવળ જ્ઞાની મુનિવરને વંદન કરવા માટે નીકળે છે. રસ્તામાં જતા ભુવન સુંદરી અને હરિવિક્રમ ચર્ચા કરે છે. જો આ મુનિવર આપણને સંમતિ આપે તો આપણે આમની જ પછી સંયમ જીવનનો સ્વીકાર કરી લઈએ. આયુષ્યનો કોઈ ભરોસો નથી સ્વામીનાથ. મુનિ ભગવંત અગર તહતી આપે, મુનિ ભગવંત સંમતિ આપે એટલે જૂના કાળમાં એવું હતું કે જેને દીક્ષા લેવી છે એ પોતે પોતાના ગુરુ પાસે જઈને વિનંતી કરે કે ગુરુદેવ સંસારમાંથી બહાર કાઢો, ભવ નિસ્તારીણી મને સંયમ જીવનની દીક્ષા આપો, મને સંયમ જીવનના નાવની અંદરમાં ચડાવી મને ભવપાર કરો. અને બંને જણા કહે છે કે બરોબર છે, આપણે જઈએ છીએ, મુનિ ભગવંતને વિનંતી કરીશું. કેવળ જ્ઞાની મુનિવર છે એટલે બીજું કોઈ તો વિચારવાનું હોય જ નહીં. આવા કેવળ જ્ઞાની ગુરુવરની નિશાની અંદરમાં સરસ મજાની આપણી જિંદગીની આરાધના થઈ જવાની.
ગયા, બેઠા, વંદન વગેરે કર્યો. અહીંયા લખેલું છે 5 અભિગમ સાથે ગુરુ ભગવાન પાસે જવું છે તો રાજ્યનું એક પણ ચિહ્ન બાજુમાં નહીં રાખવાનું. હું રાજા છું આવું ખબર પણ નહીં પડાવી દેવાની. મુનિ ભગવાનની પાસે ગયા, ઉત્તરાસંગ કર્યું, અવગ્રહમાંથી બહાર રહીને વંદન કર્યા અને બિલકુલ કોઈને પણ ખલેલ ન પહોંચે એવી રીતે ધર્મસભા ચાલુ હતી. ધર્મસભામાં લોકો બેસીને દિશનાનું શ્રવણ કરે છે. હું રાજા છું, મારે સૌથી આગળ બેસવાનું, મારે સૌથી આગળ આવી જવાનું. આજના સમયમાં મુનિ ભગવાન ઉત્તમમાં ઉત્તમ પ્રવચન આપે, સુંદરમાં સુંદર પ્રવચન આપે, તત્વથી ભરપૂર પ્રવચન, એક રોમાંચિત, એક રહસ્ય ભરપૂર અને હાસ્યસભર જ્યારે પ્રવચન આપતા હોય, પણ ખુરશીના અવાજ, વચમાંથી ગમે તારે જવાનું, પાછળથી આવીને આગળ આવીને બેસી જવાનું, પોતાની જગ્યા માટે કોકને હટાવવાના, આ બધું પ્રવચનમાં એટલું બધું કોમન છે, એટલું બધું કોમન થઈ ગયું છે કે મારા જેવો કદાચ કડક થઈને કે ને એટલે પછી શું કે મારા સાહેબ તો બહુ કડક છે, મારા સાહેબ તો બહુ ગુસ્સાવાળા છે, આ વખતે અમારે ત્યાં આવેલા મારા સાહેબ એટલા બધા કડક છે. ભાઈ આ કડક થોડી છે, આ શિસ્તનો પાઠ છે કે પ્રવચનમાં આવ્યા છો તમે ગમે એટલા મોટા હો, અરે ચાહે તમે એ સંઘના પ્રમુખ હો, મોડા આવ્યા છો તો શાંતિથી ચૂપચાપ પાછળ આવીને બેસી જવાનું. આ આપણો ઉત્તમમાં ઉત્તમ વિનય ગણાય છે. જો ધર્મસભા બેસી ગઈ છે, નગરનો રાજા છે, પોતે પ્રજાજન છે, પણ બધાને કહી દીધું ઈશારાથી, કોઈ હટવાનું નહીં. અરે ગુરુ ભગવાન પાસે કોણ રાજા અને કોણ પ્રજા, કોણ સેવક અને કોણ સ્વામી? ગુરુની સામે આવું બધી વાતો કરાય? તમે બધા બેસી રહેજો. ધર્મસભાની અંદરમાં સામાન્યની જેમ રાજા જઈને બેસી ગયા, સાથે ભુવન સુંદરી પણ સ્ત્રીઓની પરસદામાં જઈને બેસી ગઈ. અને એ દિવસે ગુરુ ભગવાન તે પ્રવચનની અંદરમાં સંસારની અંદરમાં સર્વોપરી વસ્તુઓ ધર્મથી પ્રાપ્ત થાય છે એની વાત બતાવી. પુણ્ય એ બહુ મોટું સુરક્ષા ચક્ર છે, પુણ્ય એ બહુ મોટો આધાર છે, પુણ્ય એ બહુ મોટી આપણી સામે રહેલી એક તક છે. પુણ્ય એ આપણા જીવનનો ડગલે પગલે ચોકિયાત કરનારો આપણો ચોકીદાર છે. એ બધી ગુરુ ભગવાન તે વાતો બતાવી. જેટલી પણ સુંદર વસ્તુઓ જે જીવનમાં પ્રાપ્ત થઈ છે, જે પણ કાંઈ સારી વસ્તુ મળી છે, આ બધું જ ધર્મના પ્રતાપે મળ્યું છે. ધર્મ છે તો પુણ્ય પેદા થાય છે. પુણ્ય ધર્મની સાથે જોડાયેલું છે. જેમ જેમ તમે ધર્મ કરતા જાઓ એમ પુણ્ય જીવનમાં વધતું જ જાય. પુણ્ય માટે કોશિશ નથી કરવાની. જેમ ખેડૂત ખેતરની અંદરમાં ખેતી કરે એટલે પાક જે બનવાનો છે એની સાથે ઘાસ ભેગું ઉગી જાય. ખેડૂત ઘાસ ઉગાડવા નથી જતો, એ પાક ઉગાડે એટલે સાઈડમાં ઘાસ ઉગી જ જવાનું હોય છે. બસ તમે ધર્મ કરતા જાઓ, સાથે સાથે આ પુણ્યની મૂડી જમા થતી જવાની. આ પુણ્યની મૂડી એવી છે કે દરેક ભવની અંદરમાં માણસની જિંદગીને એકદમ સહેલી બનાવીને, એકદમ સરળ, એકદમ ઇઝી બનાવીને. તો મુનિ ભગવંતે કેવળ જ્ઞાની મુનિવર છે. હાથની અંદરમાં રહેલા બધા તત્વજ્ઞાનને હાથની અંદરમાં રહેલીના જેમ જોવે છે. હવે આવા મુનિવરની દેશના હોય, કેવળ જ્ઞાની મુનિવર હોય અને એમની દેશનાની અંદરમાં તો લોકોને કેટલો આનંદ આવે. સમય ક્યાં ગયો ખબર ન પડી. મુનિ ભગવંતનો પ્રવચનનો અતિશય હતો. એક પછી એક ધર્મનો મહિમા, ધર્મની વાતો, ધર્મના લક્ષણો, ધર્મની સિદ્ધિઓ, ધર્મી કેવી રીતે બની શકાય, ધર્મ કરતા કરતા શું સાવધાની રાખવાની, આ બધી જ વાતોને અલગ અલગ મુદ્દાઓ દ્વારા વણી અને મુનિ ભગવંત દેશના આપી રહેલા છે. અને ભુવન સુંદરી અને હરિવિક્રમ સાંભળતા સાંભળતા નક્કી કરે છે બસ હવે ધર્મ કરવાનો સમય આવી ગયો છે. બસ હવે જીવનમાં ધર્મ સિવાય કશું જ નથી કરવું. રાજ્યકાજ બહુ કરી લીધા, બહુ બધી પ્રજાઓની ચિંતા કરી લીધી. બસ એનો એક સમય આવી ગયો છે. હવે ચિંતા કરનારો રાજપુત્ર આપી દીધો છે, રાજા છે. રાજાનું નસીબ, પ્રજાનું નસીબ. હવે અમારે અમારા પંથે આગળ વધવું છે, અમારે અમારા રસ્તે આગળ વધવું છે. દેશના પરિપૂર્ણ થઈ અને દેશનાની અંદરમાં મુનિ ભગવંતે એ પણ વાત કરી કે હરિવિક્રમ રાજા, આપ દેશનાની અંદરમાં આવ્યા છો, આપની ધર્મ ભાવનાને ધન્યવાદ છે. ત્યારે સભાને ખબર પડી કે સામાન્ય જનની જેમ આપણા રાજા પણ સભાની અંદરમાં આવીને બેસી ગયા છે. હવે આજના નેતા હોય ને, મોટી સભા ભરાયેલી હોય, હું તો ઘણી વખત એમ કહી રહું છું મારા પ્રવચન સભામાં, શિબિરોમાં કે પ્રોગ્રામોની અંદરમાં કે ભાઈ રાજનેતાને નહીં લાવતા. એક તો એ લોકો હંમેશા મોડા આવે, આવ્યા પછી આખું વાતાવરણ દોરી નાખે. આવે એટલે પછી આપણા બધા શાવકો વળી પાછા ઊંચા નીચા થાય એને ચાપલુસી કરવા માટે. કારણ કે એને એની ગુડ બુકમાં રહેવું છે, એને પોતાનું કામ કરવું છે. એટલે આવે એટલે ભાગતા લેવા માટે જાય, સેકન્ડ કરવા માટે જાય, ખોટે ખોટું એની સામે હસવામાં જાય, ફોટો પડાવવાની કોશિશ કરે. એમાં ગુરુ ભગવાન પાસે આવે, વાસાક્ષેપ નખાવડાવે.
એટલે આ બધો અડધો કલાક પોણો કલાકનો જે સમય હતો આખો નાખો બરબાદ થઈ ગયો. અને રાજકારણી વળી પાછા આપણને બહુ કામ તો નથી લાગતા. શું એને મોટા સમાજના કે ધર્મના કે શાસનના કે સામાજિક મોટા કાર્યો કરી નાખ્યા? એ પોતે પણ બંધાયેલા છે, એ પોતે પણ મજબૂર છે, એ પોતે પણ કેટલા વિષમ સંયોગોની અંદરમાં ફસાયેલા છે, એ પણ પોતે જાતે નિર્ણય નથી કરી શકતા. હવે એવા રાજનેતાઓને લાવીને પણ શું કામ છે એ મને ખબર નથી પડતી. આપણે એનાથી દૂરાઈ નથી રાખતા, આશીર્વાદ આપી દઈએ, પણ હવે એ પોતે એટલા વ્યસ્ત છે, એટલા બધા વચનોથી બંધાયેલા છે કે એ વચન પૂરા કરતા કરતા જેને 5 વર્ષ નીકળી જવાના છે, તો વળી પાછું નવું વચન ક્યાંથી આપવાના? પણ એવી સભાની અંદરમાં લોકો લઈ આવે. હવે વળી પાછો ઘણા મહાત્માઓને આવો શોખ પણ હોય છે કે અમારા ફલાણા પ્રસંગની અંદરમાં ફલાણા મંત્રીઓ આવ્યા હતા, ઓલા લોકો આવ્યા હતા, એના ફોટા વગેરે પડાવડાવે. અરે મંત્રી ફોટો પાડે કે મને આવા પ્રોગ્રામમાં જવા માટે મળ્યું, મારે ફોટો બતાવવાનો કે જો મારા પ્રોગ્રામમાં મંત્રી આવેલા હતા. આટલી તો આપણી ધર્મકુમારી હોય કે ન હોય? અને એ પછી વચમાં હાર તોડા કરવાના, એનું વળી પાછું 10-15 મિનિટનું ભાષણ ચાલે, અને પછી આમ સ્ટાઇલથી 2 હાથ જોડીને કે ગુરુદેવ રજા આપો, મારે આગળ બીજા કામ છે. એટલે આવે તારે વાતાવરણ દોરાય, જાય તારે પણ વાતાવરણ દોરાય, અને માંડ એક માહોલ ઊભો કર્યો હોય પ્રવચનનો કે પ્રસંગનો, આખો નાખો દોરાઈ જાય. એની સાથે સાથે વળી પાછા એને ચાપલુસી કરનારા 5-15 જણા ભેગા પાછળ ભાગે. એ સાહેબની કાર સુધી વરાવા જાય, સાહેબને લરીને ઝૂકીને પ્રણામ કરે. આ બધું બહુ બધું જોયું છે. એટલે પ્રવચનની અંદરમાં બેસવાનો પણ આ વિવેક છે. જ્યારે કેવળ જ્ઞાની મુનિવર બોલ્યા કે હરિવિક્રમ રાજા, આ પુણ્યથી મળેલું આ તમારું સપ્તાંગ રાજ્ય, આ સપ્તાંગ રાજ્ય એ તો કેવું છે? હાથીના ગંડસ્થળ ઉપર રહેલા એક વસ્તુ જેવું છે. સહેજ હલે એટલે બધું છિન્ન ભિન્ન થવા માંડે. સહેજ પુણ્ય પરવાર્યું એટલે અહીંયા શુભુમ પાલખીની સાથે જમીનની અંદરમાં ઉતરી ગયેલા, જમીનમાં દટાઈ ગયા હતા. એટલે કોઈક પ્રકારના પુણ્યથી જ આ બધું મળ્યું છે, અને દુષ્કર્મરૂપી વાયુથી છિન્ન ભિન્ન થવા લાગે છે. એવા કેટલાય રાજાઓ છે. એક સમયની અંદરમાં સુરસેન નામનો આવો રાજા હતો, જે સુરસેનનું રાજ્ય એવું છિન્ન ભિન્ન થઈ ગયું કર્મના સંયોગોના કારણે. કેટલી મહેનત કરીને વિશાળ વિપુલ રાજ્ય પેદા કરેલું, પણ પુણ્યનો પવન પુણ્ય પરવાર્યું, અને એવા પ્રકારના વિઘ્નોના વાદળો ચડી આવ્યા કે આખી જિંદગી રાજ્યનું રક્ષણ થવાની કોઈ હેસિયત જ નથી. પરંતુ પુણ્ય હતું ત્યારે માંડ રાજ્ય બચી ગયું. એ સુરસેનની જેમ જોવા માટે મળે. એટલે હરિવિક્રમે હાથ જોડીને કીધું કે ગુરુદેવ, આપે આટલી સરસ મજાની ધર્મને મહત્વ આપનારી અને ધર્મ દ્વારા ઉત્પન્ન થતા પુણ્યના મહિમાની જે વાતો બતાવી, એમાં આપે જે આ સુરસેન રાજાનું જે દ્રષ્ટાંત બતાવ્યું, ગુરુદેવ અમને આપ બતાવી શકો? અમારી જિજ્ઞાસા છે, એનું જાણવું છે. આ સુરસેન રાજા કોણ છે? એનું રાજ્ય કેવી રીતે બચી ગયું? શું ધર્મનો પ્રભાવ હતો? કયા પુણ્યના જોડ ઉપર એના રાજ્યની આપટ તળી ગઈ અને રાજ્ય બચી ગયું? અમારે જાણવું છે. એટલે કેવળજ્ઞાની મુનિવર કે ઠીક છે, તમારે જાણવું છે તો ઘણા લોકોને આ જાણવા જેવું પણ છે, પરંતુ બહુ વિપુલ એનું ચરિત્ર છે. છતાં પણ હું તમને કહેવા માટે તૈયાર છું. અને જય નામના મુનિવરે હરિવિક્રમ રાજાના આગ્રહના કારણે એની વિનંતીને માન આપી અને જય નામના કેવલ જ્ઞાની મુનિવર સુરસેન રાજાની હવે કથા શરૂ કરે છે. બરોબર યાદ રાખજો, હરિવિક્રમ આ ચરિત્ર છે. હરિવિક્રમ ચરિત્રની અંદરમાં જય નામના કેવલ જ્ઞાની મુનિવર નગરમાં પધાર્યા. હરિવિક્રમ અને ભુવનસુંદરી રાજા રાણી વંદન કરવા માટે ગયા. ધર્મ દેશનાની અંદરમાં સુરસેન રાજાનો ઉલ્લેખ થયો. એટલે સુરસેન રાજાની આ કથાને જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી હરિવિક્રમ રાજાએ. હવે એની જિજ્ઞાસાને શાંત કરવા માટે કેવળજ્ઞાની મુનિવર કથાને શરૂ કરે છે. કેવળજ્ઞાની બોલ્યા કે વીરસેન રાજાના જે પિતાજી હતા એવા સુરસેનની હકીકત બહુ લાંબી છે, બહુ દીર્ઘ છે, બહુ મોટી છે. છતાં પણ તમે સાંભળો. આ ભરત ક્ષેત્ર, એમાં ચંપા નામની નગરી હતી. એ નગરીની અંદરમાં સુરસેન નામનો રાજા હતો, અને આ સુરસેન રાજાને કોકના કાનની ભંભેરણના કારણે જૈનોનો દ્વેષી બની ગયો હતો. એને જૈન ઉપર બહુ દ્વેષ પેદા થાય. જૈન કોમ્યુનિટી તરફ એને મનની અંદરમાં થોડોક મનમાં ફરિયાદ જેવો ભાવ હતો. અને ખબર નહીં કોણ જાણે, દુનિયાની અંદરમાં સૌથી સીધી પ્રજા, સૌથી સરળ પ્રજા, સૌથી સમૃદ્ધ પ્રજા, સૌથી સંસ્કારી પ્રજા અગર કોઈ હોય તો જૈનો છે. અને એ જૈનોની સાથે ઘણા લોકોને આપોઆપ એક ઈર્ષાવસાત
જૈનોની તરક્કી, જૈનોનું તેજ, એની જીવદયા, એની જીન પૂજા અને એના પ્રભાવના કારણે જે રીતે જૈનોનો એક દબદબો હોય છે, જૈનોની જે આખી દુનિયા ઊભી થઈ જતી હોય છે, અને એ જોયા પછી ઘણા લોકોના મનની અંદરમાં જૈન તરફનો દ્વેષ ઊભો થઈ જાય છે. તો આ સુરસેન રાજાને પણ જૈનોનો દ્વેષ ઊભો થઈ ગયેલો. હતો મોટો રાજા, રણક્ષેત્રની અંદરમાં શત્રુઓનો પરાભવ કરનારો હતો, પરંતુ એનું અંતઃકરણ હંમેશા ક્રોધથી વ્યાકૃત હોય, હંમેશા ક્રોધથી ભરેલો હોય. પૂર્વજન્મના સંસ્કારોના કારણે, એના પુણ્યના કારણે એને એક પત્ની બહુ સુંદર મળેલી, રાણી, જેનું નામ હતું શૃંગારવતી. એટલે રાજા હતા સુરસેન, રાણીનું નામ હતું શૃંગારવતી, અને બંને જણાનું દાંપત્ય જીવન ચાલતું હતું. જિંદગી આગળ વધતી હતી, પરંતુ રાણી રોજ રાજાને કહે, આટલું વિરાટ રાજ્ય, તમે આટલા મોટા રાજા, આપણે આવા સુંદર પતિ પત્ની, આપણી પાસે બધું જ છે, શું આપણા જીવનમાં ઓછું છે? પરંતુ એક સંતાન આપણને કેમ નહીં? કેમ આપણને એક સંતાન ન હોય? શું આપણને મા અને બાપ કહીને કોઈ આપણે બોલાવશે જ નહીં? આપણું રાજ્ય એમને ખાલી જવાનું? રોજ શૃંગારવતી પોતાના પતિ સુરસેન રાજાને આ વાત કરે, અને સુરસેન રાજાને પણ મનમાં થતું હતું કે અનુકૂળ સ્ત્રી મળી છે, રાજ્ય મળ્યું છે, રૂપ મળ્યું છે, સૌભાગ્ય મળ્યું છે, સ્વામિત્વ મળ્યું છે, વૈભવ મળ્યો છે, આ બધું જ મળ્યું છે, પરંતુ સંસારના સુખોનો ઉપયોગ કરીએ પણ છીએ, પણ એના ફળ સ્વરૂપે એક સંતાન કેમ નથી આવતું? એક સંતાન તો હોવું જોઈએ. એટલે રાજા અને રાણી સતત આ ચિંતાની અંદરમાં રહેતા હતા. દરેક વ્યક્તિને બધું સુખ તો નથી જ મળતું, કુછ ન કુછ તો ખામી રહેતી હે, કંઈ ને કંઈ તો જીવનની અંદરમાં અભાવ રહેતો હોય. પછી રાજા મનમાં વિચાર કરે, પ્રેતને જેમ અલંકાર પહેરાવા, અંધારાની જેમ નૃત્ય કરવું, એવી જ રીતે પુત્ર વગરનું બધું જ રાજ્ય નકામું છે. એક પ્રેત છે, ભૂત પ્રેત, એને અલંકાર પહેરાવો, શું કામના છે? એનો દેખાવ જ એવો છે કે ગમે એટલા અલંકારો એને કંઈ શોભા વધારવાના નથી. અંધારામાં નાચ્યા કે ન નાચ્યા શું ખબર પડવાની હતી? કોને જોયું તમારો નાચ? કોણ તમારા નૃત્યને જોવા માટે આવ્યું? લોકોની સામે નૃત્ય કરો તો લાગે કે નૃત્ય કરેલું છે. એટલે પુત્ર વગરનું બધું નકામું છે. અથવા તો મૂળ વગરનું વૃક્ષ, જલ વિનાના કૂવા, અથવા તો વાવડી, નદીની અંદરમાં પાણી નથી, કૂવામાં પાણી નથી, તો એવું શું કરવાનું? એને શું કામ લાગે? એવા વાવી અને કૂવા શું કામના? એવી જ રીતે પુત્ર વગરનો વંશ એ પણ કોઈ કામનું નથી. પુત્ર નથી એટલે વંશ ખતમ થઈ જવાનો, પુત્ર નથી એટલે પરંપરા ત્યાં અટકી જવાની. માતા, પિતા, કુલ, જાતિ ઇત્યાદિ સર્વ વાતો પુત્રની સાથે જોડાયેલી છે, અને આ બધું પુત્ર વગરના પ્રાણીના માટે તો બધું હવે નકામું થઈ જવાનું. જેને દીકરો જ નથી એની કોઈ પરંપરા નહીં ચાલવાની, જેનો દીકરો જ નથી એના આગળ કોઈ વંશ વેલો આગળ નહીં વધવાનો. પછી આ રાજ્ય, આ વૈભવ, આ સુખ સમૃદ્ધિ શું બીજા માટે મેં બધી પેદા કરી? મને એક પણ સંતાન નહીં થાય? પતિ પત્નીના મનની અંદરમાં રોજ ચક્કર ચાલે. અને જે પ્રમાણે મહાન શત્રુઓના કુલોનો મેં નાશ કર્યો છે, કદાચ પુત્ર વગર મારું જ કુલ હવે ખતમ થઈ જવાનું. આ રાજા બધું મનમાં વિચારે છે, મારો કોઈ વંશ જ નથી, મારો કોઈ દીકરો નથી, એટલે મારી પાછળ આ બધું જ ખતમ થઈ જવાનું. આ બધું રોજ વિચારણા કરે. રાજા રાણી બેસે, સુખ દુઃખની વાતો કરે. રાણી કે કંઈક કરો ને, કોઈ દેવતાની આરાધના, કોઈ કુલદેવીની આરાધના, કોઈ દેવને પ્રસન્ન કરો. આપ તો પરાક્રમી છો, જાઓ ને જંગલની માંથી કોઈ યક્ષને પ્રસન્ન કરો, કોઈ વન દેવતાને પ્રસન્ન કરો. એક સંતાન, બસ એક સંતાન આપણું હોવું જોઈએ. બસ રાણીના મનની અંદરમાં એટલો બધો તીવ્ર વલોપાત ચાલે, એટલો બધો વલોપાત ચાલે. એમાં એક દિવસ રાજા અને રાણી આ બધી વાતો કરતા કરતા રાજમહેલના ગવાક્ષમાં બેઠેલા હતા. ગવાક્ષ એટલે બારી, જેમાંથી રાજપથ પણ દેખાતો હોય, રાજમાર્ગ પણ દેખાતો હોય, ત્યાં બેઠેલા હતા. એમાં રાજાને દૂર પૂર્વ દિશાની અંદરમાં એક જબરજસ્ત તેજપુંજ દેખાયો. એવો અદ્ભુત તેજપુંજ કે આવો તેજપુંજ ક્યારે પહેલા જોયો નથી. રાજા કે શું અત્યારે સૂર્યોદય થયો? તો કે નહીં, અત્યારે તો સૂર્યોદય થવાનો સમય જ નથી, અત્યારે તો સાંજનો સમય છે, અને સૂર્ય તો પશ્ચિમ દિશાની અંદરમાં આથમે. તો આ પૂર્વ દિશાની અંદરમાં આવો તેજપુંજ શું છે? જાણે કોઈ નવો સૂરજ ઉગે છે, જાણે કોઈ નવા સૂરજની ઉગવાની તૈયારી થયેલી હોય છે, પણ સંધ્યા સમયમાં તો સૂરજ ક્યારેય ઉગે જ નહીં. તો રાજા વિચાર કરે કે શું હશે આ? કેમ આટલો બધો પ્રકાશ, દિવ્ય પ્રકાશ દેખાય છે? રાજા મનની અંદરમાં ગડમથલ કરે છે. હવે એ તેજપુંજ શું છે
એ તેજપુંજ શેના કારણે પ્રગટ્યો છે અને એની પાછળ શું કથા ચાલે છે એ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી